નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે યુનિટ 2 ઇંગ્લિશ ધોરણ 7 જે છે એનું ઇંગ્લિશ જે છે એમાં યુનિટ 2 છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। યુનિટ 2નું હેડિંગ આવું છે, હાઉ મેની ડીડ યુ, તમે કેટલા હતા, બરાબર। એની એક્ટિવિટી નંબર 1 એ છે, જોઈએ સૂચના શું લખી છે। થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ। હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો। તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખવાનું છે। તમે આ ચિત્ર જુઓ। ચિત્રમાં તમને કોઈ બાળકનો બર્થડે છે, એમાં કેટલાક બાળકો આવ્યા છે, કેક પણ આપી છે, અમુક ગિફ્ટ આપે છે, ઘણા બધાએ ટોપીઓ પહેરી છે। તો ચાલો આપણે એક્ઝામ્પલ પહેલાં જોઈએ કે હું વાક્ય બોલું છું કે કેટલા બાળકો આમાં ચિત્રમાં દેખાય છે। તો કુલ બાળકો કેટલા દેખાય છે? 6 દેખાય છે। તો કે ના, તો ફોલ્સ, 5 દેખાય છે, તો ટ્રુ, બરાબર। પછી બીજું વાક્ય છે, આ ચિત્ર શેનું છે? આ ચિત્ર બર્થડે પાર્ટીનું છે, તો યસ, હા, તો ટ્રુ। આ રીતે તમારે વાક્ય બનાવીને ટ્રુ ફોલ્સ કરવાના છે, બરાબર। ત્યાર પછીનું પેજ નંબર 15 ઉપર એક્ટિવિટી 1B છે, રીડ ધ પેસેજ। રીડ એટલે વાંચો, ધ પેસેજ એટલે પેરેગ્રાફ વાંચો। બાજુમાં તમને ચિત્ર આપ્યું છે સુભાષચંદ્ર બોઝ, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એનું આ ચિત્ર આપેલું છે। તો ચાલો આપણે એને વાંચીએ અને સમજીએ। અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો। અ બોય એટલે છોકરો, વોઝ સિટિંગ એટલે કે બેઠો હતો, એટ હિઝ ટેબલ એટલે કે તેના ટેબલના, હિઝ ટેબલ નિયર ધ વિન્ડો એટલે કે વિન્ડો એટલે બારીની નજીક એક ટેબલ છે, ટેબલમાં એક છોકરો બેઠો છે। હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક। હી એટલે તે, વોઝ ડુઈંગ એટલે કે કરી રહ્યો છે, હિઝ હોમવર્ક તેનું તે ગૃહ કાર્ય કરી રહ્યો છે। હિઝ મધર આસ્ક્ડ, હિઝ એટલે તેની, મધર માતા, તેની મમ્મીએ તેને કહ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, તે તારો નાસ્તો કરી લીધો? બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો। ધ બોય સેડ, બાળકે કહ્યું, નો, ના। મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ, બાળકે કીધું, ના, મેં નાસ્તો કર્યો નથી। તો મધર કોલ્ડ હિમ, માતાએ, મમ્મીએ તેને બોલાવ્યું, એન્ડ સર્વડ એટલે કે તેને પીરસ્યું, હિઝ બ્રેકફાસ્ટ તેનો નાસ્તો તેને પીરસ્યો। હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ। હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ, તે લગભગ તેનો બ્રેકફાસ્ટ શરૂ કરવાનો હતો, નાસ્તો કરવાની તૈયારી કરી રહ્યો હતો। ધેન અ બેગર કેમ ટુ હિઝ ડોર, જેવો તે તેનો નાસ્તો શરૂ કરતો હતો ત્યાં જ તેના જે દરવાજો છે ત્યાં એક ભિખારી આવ્યો। બેગર એટલે ભિખારી। હી સેડ, તેને કહ્યું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ। તેણે કહ્યું, શું કહ્યું? પ્લીઝ ગીવ મી, મને મહેરબાની કરીને મને આપો, સમથિંગ એટલે કંઈક, ટુ ઈટ ખાવા માટે કંઈક મને આપો। ધ બોય લુક્ડ એટ ધ બેગર, આ જે છોકરો હતો તેણે ભિખારી તરફ જોયું, લુક્ડ એટ એટલે કે ની તરફ જોવું। હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી। હી એટલે કોણ? તો ભિખારીની વાત છે। ભિખારી લુક્ડ રિયલી વેરી પુઅર, ભિખારી છે એ ખૂબ જ ગરીબ અને બેચારો દેખાતો હતો, એન્ડ હંગ્રી અને ભૂખ્યો પણ લાગતો હતો। હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર। હી એટલે તે, ગેવ એટલે આપ્યું, હિઝ બ્રેકફાસ્ટ તેણે તેનો નાસ્તો આપ્યો, ટુ ધ બેગર એટલે કે ભિખારીને તેનો નાસ્તો આપ્યો। ધ બેગર વોઝ વેરી હેપી, ભિખારી જે હતો એ શું થાય છે નાસ્તો મળવાથી
વોઝ વેરી હેપી એટલે ખૂબ જ ખુશ થઈ જાય છે. ધીસ બોય વોઝ લેટર નન એજ નેતાજી સુભાષચંદ્ર બોઝ. ધીસ એટલે આ, બોય એટલે છોકરો, આ છોકરો વોઝ લેટર નન એટલે કે પાછળથી જાણીતો થયો એજ એ નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો આ છોકરો પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાયો. ત્યાર પછી આગળ જોઈએ. Discuss in pairs and put right mark for right and wrong mark for wrong statement. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે રાઇટની નિશાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરવાની છે. બરાબર. તો આપણે પેલું વાક્ય જોઈએ. પેલું જે સ્ટેટમેન્ટ એટલે કે વાક્ય છે તે જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મધર એટલે માતા, ગેવ હર બ્રેકફાસ્ટ માતાએ તેનો નાસ્તો, બ્રેકફાસ્ટ જે છે એ ભિખારીને આપ્યો. માતાએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. તો કે ના, ખોટું. પેલા બાળકે તેનો નાસ્તો ભિખારીને આપ્યો હતો. ત્યાર પછી સેકન્ડ, ધ બોય વોઝ સ્ટડીંગ. છોકરો છે એ સ્ટડી કરી રહ્યો હતો, અભ્યાસ કરી રહ્યો હતો. સાચું કે ખોટું? તો ખોટું આવશે, રોંગ. બાળક છે શું કરતો હતો? ડુઈંગ હિઝ હોમવર્ક, તેનું હોમવર્ક કરતો હતો. ત્રીજું છે નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. સાચું. તો અહીંયા રાઇટ માર્ક આવશે. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરાએ કંઈ ખાધું હતું નહીં. સાચું છે. તો રાઇટ આવશે. બાળકે કાંઈ ખાધું હતું નહીં. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ પૈસા આપવા માટે કીધું હતું. તો રોંગ આવશે. અહીંયા કંઈક ખાવાનું માંગ્યું હતું, પૈસા માંગ્યા હતા નહીં. ત્યાર પછીનું એક્ટિવિટી 2 છે એ જોઈએ. એક્ટિવિટી 2 છે, સૂચના એવી આપી છે, સે ધીજ ફ્રેસીસ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહમાં બોલો. એટ વન બ્લો. એટ વન બ્લો એટલે એક જ ઘામાં, એક ઘામાં કટકા કરી નાખવું એમ. એટ વન બ્લો. પછી બીજું છે ઇન અવર કિંગડમ. ઇન એટલે અંદર, અવર એટલે આપણા, કિંગડમ એટલે રાજ્યમાં, આપણા રાજ્યમાં. ઇન અવર કિંગડમ. ત્યાર પછી અ રીચ રિવોર્ડ. મોટું ઇનામ મળશે. રીચ રિવોર્ડ એટલે કે મોટું ઇનામ મળશે. બિહાઇન્ડ અ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ, અ ટ્રી એટલે ટ્રીની પાછળ, ઝાડની પાછળ. ત્યાર પછી પેજ નંબર 16 પર એક્ટિવિટી 2ની બી છે, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ બોલો. બીટ. બાજુમાં પણ બીટ આપ્યું છે. પેલું બીટ જે છે BIT અને બીજું BEAT. એ બીટ એટલે મારવું થાય, બરાબર. અને પેલું છે બીટ એટલે બચકું ભરવું થાય છે, બાઇટ. ત્યાર પછી સીટ. સીટ એટલે બેસવું અને SEAT. સીટ એટલે બેઠક. શું થાય? સીટ ડાઉન કહીને આપણે, સીટ ડાઉન. એમાં એ પેલું છે એ સીટ આવે અને બીજું જે છે એ શું છે? બેઠ. ત્યાર પછી ડીડ અને ડીડ. DID ડીડ એટલે ડૂનું ભૂતકાળનું રૂપ છે ડીડ. અને DED ડીડ એટલે પણ શું થાય? તો કોઈ પણ કાર્ય જે આપણે પાર્ટનર હોય એને પાર્ટનરશિપ ડીડ આવે, એટલે કે આવેદનપત્ર જેવું આવતું હોય, બરાબર. હીડ અને હીડ આ બે સરખા ઊંચાવાળા શબ્દો આપ્યા છે, એના અલગ અલગ અર્થ થતા હોય છે. પેલું હીડ એટલે કે સંતાવવું, બરાબર, એ રીતે છે. પછી લેટ
અને લેટ. પેલું લેટ છે એ લેટ્સ, લેટ એટલે ચાલો અથવા પરવાનગી લેવા માટે ચાલો, અને લેટ એટલે મોડું. ગેટ એટલે ગેટ અપ, આપણે કેમ કે ગેટ અપ બાંધાવ એ રીતનું છે. અને ગેટ એટલે દરવાજો. મેટ, આ રીતના શબ્દો છે, બરાબર. ત્યાર પછીની એક્ટિવિટી નંબર 3 જે છે એ આપણે જોઈએ. એક્ટિવિટી નંબર 3 છે રીડ એન્ડ એન્જોય. વાંચો અને આનંદ માણો. એનું હેડિંગ એવું આપ્યું છે 7 8 1 બ્લો. 7 એટલે 7, 8 1 બ્લો એટલે એક ઘામાં 7. એક જ ઘા માર્યો ને 7ને પતાવી દીધા, એનો મતલબ એવો થાય એક ઘામાં 7. ચાલો આપણે આ સરસ મજાનું જે સ્ટોરી છે એ આપણે જોઈએ. Once upon a time there was a young boy named Gopal. Once upon a time એટલે કે એક વખત. there was a young boy, એક યુવાન છોકરો, named ગોપાલ, જેનું નામ હતું ગોપાલ. એક વખતની વાત છે કે એક છોકરો હતો, એક યુવાન છોકરો હતો જેનું નામ હતું ગોપાલ. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. હી એટલે તે, લાઇક્ડ એટલે ખૂબ જ ગમતું તો ગમતી, જલેબી વેરી મચ, તેને જલેબીઓ બહુ જ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. વન ડે એટલે એક દિવસ, હી બોટ BUY, બાયનું ભૂતકાળનું રૂપ બોટ. તો હી બોટ સમ ફ્રેશ જલેબીઝ, તેણે કેટલીક તાજી જલેબીઓ ખરીદી. એક દિવસ તેણે કેટલીક તાજી જલેબીઓ ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ. હી એટલે તે, પુટ એટલે મૂકવું, ધેમ એટલે કે જલેબીને, આ બધી જલેબીઓ તેને એક ડીશમાં મૂકી. ત્યાર પછી આફ્ટર એ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. આફ્ટર અ વાઇલ એટલે થોડો સમય પછી, થોડીક ક્ષણો પછી, હી સો તેણે જોયું. શું જોયું? ફ્લાઇઝ એટલે માખીઓ. બઝિંગ ઓવર ધ જલેબીઝ, બઝિંગ એટલે ગણગણ કરવું. તો એને થોડા સમય પછી જોયું તો કેટલીક માખીઓ છે જલેબી ઉપર ગુણ કરતી હતી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગો અવે એટલે દૂર જાઓ, ડર્ટી એટલે ગંદી, ફ્લાઇઝ એટલે માખીઓ. દૂર ભાગો ગંદી માખીઓ. હી સેડ ટુ હી શાઉટેડ, તેને બૂમ પાડીને કીધું દૂર ભાગો ગંદી માખીઓ. બટ પણ તે ડીડન્ટ, પણ તેઓ ખસી નહીં. હવે જલેબી તો માખીનું એટલી જ ભાવતી હોય, મીઠી મીઠી, માખી ક્યાંય ન જાય જલેબીથી આગી પાછી. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. હી એટલે તે, કિલ્ડ એટલે મારી નાખી, 7 એટલે 7 માખીઓને, એટ 1 બ્લો એટલે કે એક જ ઘામાં આમ કર્યું, આમ એક જ ઘામાં 7 માખીઓ મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે તેની જાતને કહ્યું, પોતે પોતાની જાતને કહ્યું. શું કીધું? વાવ 7 એટ 1 બ્લો. વાવ, એક જ ઘામાં 7 માખી. આઈ એમ વેરી બ્રેવ, હું તો ખૂબ જ બળવાન છું, બહાદુર છું. હી મેડ એ બિગ બેલ. હી એટલે તે, મેડ એટલે બનાવવું, એ બિગ બેલ, તેને ખૂબ જ ગર્વથી આમ ગર્વ અનુભવ્યો. હી રોટ. બેલ્ટ એટલે કે આપણે જે ઓલા બોક્સિંગ રેસલર હોય એ કેવા આમ કમરમાં મોટા મોટા પટ્ટા પહેરતા હોય છે બોક્સિંગના, ચેમ્પિયનના બેલ્ટ આવે એ બધાને મોટો એક બેલ્ટ બનાવ્યો અને એમાં તેને શું લખાવ્યું? હીરો. તેને એમાં લખાવ્યું 7 8 1 બ્લો ઓન ઇટ.
તો એ પટ્ટામાં તેને શું લખાવ્યું હતું કે 1 ઘામાં 7 એવું તેને એમાં લખાવ્યું. ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. ધ કિંગ એટલે રાજા, હિયર્ડ એટલે કે સાંભળ્યું. હિયરનું ભૂતકાળનું રૂપ હિયર્ડ. તો રાજાએ સાંભળ્યું. શું સાંભળ્યું? અબાઉટ ગોપાલ. ગોપાલની વાહ આખા ગામમાં ફેલાવા માંડી. ગોપાલ છે એ બહુ બહાદુર છે, 1 ઘામાં તે 7 મારી નાખે છે. નક્કી બહાર નથી પડ્યું કે એને શું 7 માર્યું છે, પણ ખાલી એટલી જ અફવા ફેલાણી કે 1 ઘામાં 7ને મારી નાખાય, 1 ઘામાં 7ને મારી નાખાય. શું માર્યું? માખી મારી હતી, પણ એ બીજા કોઈને ખબર નથી કે એને શું માર્યું હતું. તો રાજાએ તેના વિશે સાંભળ્યું, ગોપાલ વિશે. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. હી એટલે તે કોલ્ડ એટલે બોલાવ્યો, હિમ એટલે ગોપાલને તેને બોલાવ્યો અને કહ્યું. રાજાએ ગોપાલને દરબારમાં બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું એક બહાદુર છોકરો છો. હી મેડ ડીડ યુ રિયલી કિલ 7 at a blow? ડીડ યુ રિયલી, ખરેખર તે 1 જ ઘામાં 7ને મારી નાખ્યા? ગોપાલ છે, યસ યોર મેજેસ્ટી. ગોપાલ કીધું, હા મહારાજ, હા નામદાર, આઈ ડીડ. હા, મેં 1 જ ઘામાં 7ને મારી નાખ્યા. ધ કિંગ સેડ. રાજાએ કીધું, યુ નો there are 2 cruel giants in our kingdom. હવે ગોપાલે એવું કીધું કે હા મહારાજ, મેં 1 જ ઘામાં 7ને મારી નાખ્યા છે. તો રાજાએ ગોપાલને કીધું, ગોપાલ, તું જાણે છે 2 cruel giants, 2 ઘાતકી રાક્ષસો ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં આવ્યા છે. 2 ભયાનક કદાવર રાક્ષસો જે છે એ આપણા રાજ્યમાં આવ્યા છે. ધે ટ્રબલ પીપલ. તેઓ ટ્રબલ એટલે કે પરેશાન કરવા. તો ધે ટ્રબલ પીપલ, તેઓ લોકોને પરેશાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. ધેર ઇઝ નો વન, એવું કોઈ નથી, ટુ કેચ, તેને પકડી શકે, ઓર કિલ ધેમ, અથવા તેને મારી શકે. આપણા રાજ્યમાં એવું કોઈ નથી કે જે તેને આ 2 રાક્ષસને પકડે અથવા તો તેને મારી શકે. આગળના પેરેગ્રાફમાં ગોપાલ આસ્ક્ડ. ગોપાલે કહ્યું, ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ગોપાલે કીધું, ડીડ એની વન, કોઈએ પણ ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો છે, ટુ કેચ ધેમ બિફોર, પહેલાં કોઈએ તેને પકડવા માટેનો પ્રયત્ન કર્યો છે? ધ કિંગ રિપ્લાયડ. રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ્ડ. રાજાએ શું કીધું? હા, ઘણા બધા લોકોએ તેને પકડવા માટે પ્રયત્નો કર્યા છે, પણ તેઓ નિષ્ફળ રહ્યા છે. યુ આર બ્રેવ. તું બહાદુર છો. યુ કિલ્ડ 7 at a time. તે 1 ઘામાં 7ને મારી નાખ્યા છે, એટલે તું બહાદુર છો. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. તે તો 1 જ ઘામાં 7ને માર્યા છે. રાક્ષસો તો માત્ર 2 જ છે. તો તારા માટે તો કાંઈ મોટી વાત છે નહીં. બટ કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ રીચ રિવોર્ડ. કિલ એટલે મારી નાખું, ધેમ તેને મારી નાખ, એન્ડ અને આઈ વિલ ગીવ, હું તને આપીશ, અ રીચ રિવોર્ડ, હું તને મોટું ઇનામ આપીશ. તું આ બંને રાક્ષસોને મારી નાખ, હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ. ગોપાલ જાણતો હતો. ન્યૂ એટલે શું થાય? જાણતો હતો. નોનું ભૂતકાળનું રૂપ ન્યૂ. He was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે he was not able to, તે સક્ષમ હતો નહીં, ટુ કેચ પકડવા માટે, ઓર કિલ giants, તે રાક્ષસને પકડી શકે અથવા તેને મારી શકે એટલો તે
તાકાતવાળો હતો નહીં, ડરપોક હતો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. બટ એટલે પરંતુ ધ કિંગ એટલે રાજા એન્ડ ધ પીપલ અને લોકોને હેડ એ હાઈ હોપ્સ ઘણી બધી આશાઓ હતી. રાજા અને લોકોને ગોપાલ પ્રત્યે ઘણી બધી આશાઓ હતી કે ગોપાલ છે એ આ રાક્ષસને પકડી અને મારી નાખશે. હી થોટ ફોર એ લોંગ ટાઈમ. હી એટલે તે, થોટ એટલે વિચાર્યું, ફોર એ લોંગ ટાઈમ લાંબો સમય સુધી તેને વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ. ધેન એટલે પછી હી વેન્ટ આઉટ તે ગયો, ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ તે રાક્ષસની શોધમાં ગયો. ઘણો સમય વિચારી પછી તે રાક્ષસની શોધમાં ગયો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. હી એટલે તે, વોન્ડર્ડ એટલે કે ભટકવું, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા તે ભટકતો હતો. શા માટે? તો કે રાક્ષસોને શોધવા માટે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેલ. હી એટલે તે, રોમ્ડ એટલે કે ભમવું, ઇન ધ માઉન્ટેન કે પર્વતમાળામાં પણ તે ફર્યો, એન્ડ વેલી એટલે ખીણોમાં પણ ગયો, પણ બટ એટલે પણ એ ફેલ પણ તે નિષ્ફળ રહ્યો. રાક્ષસો તને ક્યાંય મળ્યા નહીં. ત્યાર પછીનો પેરેગ્રાફ. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. આફ્ટર સમ ડેઝ એટલે થોડા દિવસ પછી, હી વોઝ ગોઈંગ તે જઈ રહ્યો હતો, થ્રુ ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. ત્યાં તેઓ રાક્ષસો દેખાણા. રાક્ષસો ક્યાં હતા? જંગલમાં હતા. ધે વેર અંડર અ ટ્રી. તેઓ એક ઝાડ નીચે બેઠા હતા. ગોપાલ વોઝ સ્કેર. ગોપાલ વોઝ સ્કેર. સ્કેર એટલે ડર લાગ્યો. ગોપાલને ડર લાગ્યો, ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે તેની જાતને કહ્યું, પોતાની જાતને કહ્યું. એકલો જ વાત કેની સાથે કરે એટલે પોતાની સાથે તેને વાત કરી. શું કહી? ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે, રાક્ષસો તો ખૂબ જ મોટા છે. તે લુક ક્રુઅલ ટુ અને તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ધ ટાસ્ક એટલે કામ, ઇઝ રિયલી ટફ એટલે કે અઘરું છે, કામ ઘણું અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડાઈ કરી શકીશ નહીં. આઈ કાન્ટ ફાઇટ. ફાઇટ એટલે લડાઈ કરવી. વિથ ધેમ તેમની સાથે હું લડાઈ કરી શકીશ નહીં. ત્યાર પછી પેજ નંબર 17 ઉપર આ બંને જો રાક્ષસો આપ્યા છે, બહુ મોટા વિશાળ કદાવર રાક્ષસો છે. એક સૂતો છે, એક કાંઈક હથિયાર લઈને ઊભો છે, ગદા એની. જોઈએ. હી થોટ ફોર એ વ્હાઇલ. તેણે થોડો સમય માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે તેની જાતને કહ્યું. હી થ્રીવ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હી થ્રીવ સમ સ્ટોન્સ. તેને કેટલાક પથ્થરો ફેંક્યા. એટ ધેમ એટલે કે રાક્ષસો તરફ તેને પથ્થરો ફેંક્યા. એન્ડ હિડ હિમસેલ્ફ અને તેની જાતને સંતાડી દીધી. ક્યાં? બિહાઇન્ડ અ ટ્રી. ઝાડ પાછળ સંતાડી દીધી. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. વન જાયન્ટ એટલે એક રાક્ષસ, ગોટ અપ એટલે કે ઊભો થયો, એન્ડ આસ્ક્ડ અને પૂછ્યું, ધ અધર બીજાને. તો એક રાક્ષસ છે ઊભો થયો અને બીજા રાક્ષસને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. તો મારા તરફ પથ્થરો ફેંકે છે. ધ અધર રિપ્લાઇડ. બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ. ના, હું નથી ફેંકતો. યુ ડીડ ઇટ. હી શાઉટેડ. મોટેથી ઓળા બૂમ પડી, તું જ કરે. સાહેબ બીજું કોઈ દેખાય છે? વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. તું શા માટે પથ્થરો મારા તરફ ફેંકે છે? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પહેલા રાક્ષસે જવાબ આપ્યો.
આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કંઈ જ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. તું જ મારા ઉપર પથ્થરો ફેંકે છે. ધે બિગન ટુ ફાઇટ. તેઓ એકબીજા ઝઘડો કરવા લાગ્યા. એકાબીજા પ્રત્યે લડાઈ થઈ. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર. તેઓ ફોટ એટલે કે લડાઈ કરી. ફાઇટનું ભૂતકાળનું રૂપ છે ફોટ. ફિયર્સલી એટલે કે ખૂબ જ વિકરાળતાથી, ખૂબ જ ગુસ્સાથી તેઓએ લડાઈ કરી. એન્ડ કિલ્ડ ઇચ અધર. એકાબીજાને મારી નાખે. બંને એકાબીજા લડાઈ કરીને મૃત્યુ પામ્યા. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ. ગોપાલને ખાવામાં શું ભાવતું હતું? તો આવશે જલેબી. બીજા ઘણા બધા ઓપ્શન છે. જલેબી છે, બરફી છે, કાજુ કતરી છે, અડદિયો છે. કેટલાયને તો આ નામ સાંભળીને પણ મોઢામાં પાણી આવી ગયું હશે. તો કાંઈ વાંધો નહીં, એમાં ચિંતા કરવા જેવું નથી. પાણી આવી જાય તો ઊભા થઈને બહાર જઈને કોગળો કરી આવવાની છૂટ છે. બરાબર. ચાલો આગળ. નંબર 3. નંબર 2, વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબી. ઇન્સેક્ટ્સ એટલે કે જંતુ. બઝિંગ એટલે બળબણ કરતું હતું. ઓવર ધ જલેબી. જલેબી ઉપર કયું જીવજંતુ હતું એ બળબણ કરતું હતું? કે ફ્લાઇઝ, માખીઓ હતી. એન્ટ એટલે કીડીઓ. કીડી તો કાંઈ બળબણ ન કરે. મોસ્કીટો એટલે મચ્છર. હની બીજ એટલે કે મધમાખી. બરાબર. ત્યાર પછી નંબર 3 છે, હુ કિલ્ડ ધ જાયન્ટ્સ. રાક્ષસને કોણે માર્યા? ધ કિંગ, રાજાએ. ગોપાલ, લાયન એટલે કે સિંહ. તે કિલ્ડ ઇચ અધર. તેઓ એકાબીજા અંદરો અંદર લડાઈ કરીને મૃત્યુ પામ્યા. બાકી કોઈએ માર્યા હતા નહીં. ત્યાર પછી, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર. હાઉ કેન યુ સે ધેટ. ગોપાલ બહાદુર કે હોશિયાર હતો? હાઉ કેન યુ સે ધેટ. તમે તે કઈ રીતે કહી શકો? એ હોશિયાર હતો કે બહાદુર હતો? એ તમે કઈ રીતે કહી શકો? ગોપાલ છે એ બહાદુર તો હતો, કેમ કે એકલો જંગલમાં ગયો. પછી રાક્ષસોને જોયા, બુદ્ધિથી વિચાર કર્યો. એટલે ક્લેવર તો કહેવાય, હોશિયાર છે. ને એની બુદ્ધિથી તેને રાક્ષસને મારી નાખી. બરાબર. ત્યાર પછી 17મા પેજ ઉપર જોઈએ. પછી આગળનું છે પેજ નંબર 18. એમાં આપ્યું છે, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખવાનો છે. બરાબર. તો આખરે બધા વાક્યો વાંચવા પડે અને બાજુમાં તમારે પાઠ જોવો પડે. પહેલાં કયું વાક્ય આવે પેલું જોઈએ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજાએ ગોપાલને કીધું કે તું રાક્ષસને મારી નાખ. બીજું વાક્ય છે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. ગોપાલે એક જ ઘામાં 7 માખી મારી નાખી. ધ જાયન્ટ્સ ડાયડ. રાક્ષસો મરી ગયા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. રાક્ષસો અંદરો અંદર લડ્યા. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસ તરફ કેટલાક પથ્થરો ફેંક્યા. તો આમાં તો પેલું શું આવશે? તો સૌથી પહેલાં નંબર 2 વાળું છે એ 1 નંબરનું વાક્ય બનશે કે ગોપાલે એક ઘામાં 7 માખીઓ મારી નાખી. એના પછીનું જે પહેલા નંબરનું વાક્ય છે એ 2 નંબરનું વાક્ય બની છે. એના સામે 2 નંબર આવશે. અને ત્યાર પછી આવશે નંબર 5નું જે છે એ 3 ઉપર આવશે. અને નંબર 4 છે એ 4 ઉપર રહેશે. અને નંબર 3 જે છે એ 5 નંબર આપવાનો રહેશે. બરાબર. તમારા શિક્ષક રમાડે ત્યારે ફિક્સ આન્સર એન્ડ વેર ઇઝ માય આન્સર રમત રમવાની છે. બરાબર. આ પછી ક્યારે જોશું? એક્ટિવિટી નંબર 5 છે, રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ.
વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે બનાવો. પહેલું ઉદાહરણ જોઈ લઈએ. ગોપાલ બોટ એટલે કે ખરીદ્યું. ફ્રેશ જલેબીસ. ગોપાલે તાજી જલેબીઓ ખરીદી. ભૂતકાળનું વાક્ય છે એટલે પ્રશ્ન બનાવવો હોય તો ડીડથી પ્રશ્ન બને. ડીડ ગોપાલ બાય બોટનું ભૂતકાળનું રૂપ બાય ફ્રેશ જલેબીસ. યસ હી ડીડ. આ રીતના વાક્ય છે એ આપણે પછી જોઈશું. બરાબર. તો આજે આપણે અહીંયા આટલું રાખીશું. નમસ્કાર. અને બીજી એક આની સાથે તમને યુનિટ 1ની PDF મોકલીશ. એ PDFમાંથી જોઈને સ્વાધ્યાય પછી તમારે પૂરવાની રહેશે. વ્યવસ્થિત સારા અક્ષરે સ્વાધ્યાય પછી પૂરવાની છે. અને યુનિટ 2ના જે સ્પેલિંગ છે એ પાકા કરી લેવા અને ત્યાર પછીના જે સ્પેલિંગ જેટલા આવતા હોય એ તમારે પાકા કરતા રહેવા. બરાબર.